તો ભાવનગર દારૂકાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દારૂકાંડની તપાસનો રેલો સિહોર તાલુકા સુધી પહોંચી ગયો છે। સિહોર પોલીસને દારૂકાંડમાં મોટી સફળતા મળી છે। પોલીસ દ્વારા 2 બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે। પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે। વર્તેજના હરદીપ મોરી પાસેથી ખરીદી હતી રોયલ સ્ટેગ દારૂની 54 બોટલો। દારૂકાંડ સર્જાયા બાદ સર અને સાગવાડીના ડુંગર નજીક કર્યો હતો દારૂનો નાશ। પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। મહત્વના સમાચાર ભાવનગરમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં દારૂકાંડની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં રોજે રોજ નવા નામ સામે આવી રહ્યા છે। દારૂકાંડને લઈને આ સૌથી મોટા સમાચાર હાલમાં સામે આવ્યા છે કે જેમાં દારૂકાંડની તપાસનો રેલો સિહોર તાલુકા સુધી પહોંચી ગયો છે, એટલે કે સિહોર પોલીસને દારૂકાંડમાં મોટી સફળતા મળી છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અજીત જોડાયા છે। અજીત, શું અપડેટ મળી રહી છે? 2 બુટલેગરોની જે ધરપકડ કરવામાં આવી છે, આ 54 દારૂની બોટલ ક્યાંથી લાવ્યા હતા? શું તે ઝેરી દારૂ હતો કે અન્ય કોઈ વિસ્તારમાંથી લાવ્યા હતા? જી, વાત કરવામાં આવે તો જે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ નકલી દારૂની જે ઘટના બની છે, તે ઘટનાની અંદર સૌથી મોટો પોલીસ માટે ચેલેન્જ એ હતો કે જે ડુપ્લિકેટ દારૂ વેચાણો છે, એ દારૂની બોટલો કોઈ પણ સંજોગોમાં ઝડપી પાડવી તે ખૂબ મહત્વની વસ્તુ હતી, અને જે લોકોએ દારૂ પીધો છે તે વ્યક્તિને સર્ટિફાઈ કરવા ખૂબ મહત્વનું। ત્યારે ગઈકાલ રાત્રે ભાવનગરનું સિહોર છે ત્યાંથી 54 દારૂની બોટલો પકડાણી છે। સિહોર પોલીસને લઠ્ઠાકાંડને લઈને કોઈ બહુ મોટી સફળતા મળી છે એવું કહી શકાય। જેમાં 2 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલા પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના વ્યક્તિની પૂછપરછ કરતા બહુ મોટો ખુલાસો થવા પામેલ હતો। આ લઠ્ઠાકાંડનું એપિસેન્ટર ગણાતા વર્તેજ ગામના જે હરદીપ મોરી પાસેથી 54 બોટલો રોયલ સ્ટેગની ખરીદાઈ હતી, અને આ લઠ્ઠાકાંડની અંદર આવતા બંને વ્યક્તિઓએ સિહોર તાલુકાના સ્થળ અને સાગવાડી ગામ છે ત્યાં ડુંગર વિસ્તારની અંદર 19 તારીખે 54 રોયલ સ્ટેગની જે ડુપ્લિકેટ દારૂ બન્યો હતો એની બોટલોનો નાશ કર્યો હોવાનું ખુલવા પામ્યું છે। પોલીસે હાલ તો પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ બંનેની ધરપકડ કરી લીધી છે, કારણ કે આ બંને લોકોએ જે વર્તેજની અંદર દારૂ બન્યો હતો રોયલ સ્ટેગ ડુપ્લિકેટ તે ખરીદ્યો હતો અને વેચવાની વેતરણમાં હતા, પરંતુ આ જે ઘટના સમગ્ર બની પછી એનો કોઈ વેચ્યો નહોતો, ભયના માર્યા અને આ દારૂ હતો એનો નાશ કરી નાખ્યો હતો। પરંતુ પોલીસે સજાગતાથી તેને બીજો દારૂ કોઈને વેચ્યો નથી તેના આધારે તેને લઈને તેની ધરપકડ કરી લીધી છે, અને હાલ 54 બોટલનો નાશ કર્યો કરાઈ ગયેલો છે, અને આ સમગ્ર વાસ્તવિકતા બહાર આવી છે। બિલકુલ અજીત, માહિતી બદલ આપનો આભાર।